નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ગયા લેક્ચરમાં આપણે પ્રિઝમ વિશે વાતચીત કરી હતી. એમાં પ્રિઝમનું જે સામાન્ય બેઝિક માહિતી છે એનો ખ્યાલ આપણે મેળવ્યો હતો કે પ્રકાશનું કિરણપુંજ જ્યારે પ્રિઝમની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એ આપાત કિરણ વડે શું થાય તો કે પ્રિઝમની સપાટી પાસે તેનું વક્રીભવન પામી અને શું બને છે તો કે એ વક્રીભૂત કિરણ બને છે અને ત્યારબાદ પ્રિઝમની બીજી સપાટી પાસે ફરીથી તેનું વક્રીભવન પામી તે નિર્ગમન કિરણ બને છે. આ ઉપરાંત આપણે પ્રિઝમ કોણ, વક્રીભવન કોણ, વિચલન કોણ, નિર્ગમન કોણ, આપાત કોણ આ બધા વિશેનો પણ ખ્યાલ મેળવ્યો હતો. આજે આપણે કાચનું જે પ્રિઝમ ગયા વખતે આપણે જે ઉપયોગમાં લીધો હતો એ જ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ અથવા તો સૂર્યપ્રકાશનું વિભાજન છે એ કેવી રીતના થાય છે એના વિશેનો ખ્યાલ છે આજે આપણે મેળવવાનો છે. તો આ શ્વેત પ્રકાશની વાત કરવામાં આવે તો સૌપ્રથમ શું કરવાનું છે તો કે તમારે એક કાગળનું પૂઠું લેવાનું છે. એ પૂઠાની રચના એવી કરવાની છે કે પૂઠાની વચ્ચેથી પાતળો એવો શું તો કે નાનું એક છિદ્ર પાડવાનું, એક કાણું પાડવાનું છે અથવા તો પાતળી એક ફાટ અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ તો સ્લીટ, એક નાની એવી તિરાડ કરવાની છે કે જેમાંથી સૂર્યપ્રકાશ છે એ પસાર થઈ શકે, શ્વેત પ્રકાશ છે એ પસાર થઈ શકે. અને જે આ તિરાડ અથવા તો ફાટમાંથી જે સૂર્યપ્રકાશ પસાર થાય છે એને ક્યાં તમારે પડવા દેવાનો છે તો કે પ્રિઝમની એક સપાટી ઉપર પડવા દેવાનો છે. એનાથી શું થશે તો કે એનાથી જે પ્રિઝમની સપાટી પાસે જે શ્વેત પ્રકાશ અથડાય છે એનું શું થશે તો કે વિભાજન થશે, એનું વક્રીભવન થશે અને પ્રિઝમને જે બીજી બાજુ છે જે પડદો રાખેલો છે ત્યાં આપણને અલગ અલગ પ્રકારના રંગો છે એ જોવા મળશે. આમ જે અલગ અલગ પ્રકારનો રંગો જોવા મળે છે એને આપણે શ્વેત પ્રકાશનો વર્ણપટ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અલગ અલગ પ્રકાશ છે આ શ્વેત પ્રકાશમાંથી કેવી રીતના બહાર આવે છે એના વિશેનું આપણે અવલોકન જો કરીએ તો શું થાય છે એમાં તો કે શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગના એટલે કે જાની, વાલી, પીનારા સુંદર પટ્ટા આપણને પડદા ઉપર જોવા મળે છે. આકૃતિમાં પણ બતાવેલા હતા કે પ્રિઝમ ઉપર માત્ર એક શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવે, એના ઉપર પાડવામાં આવે ત્યારે શું થાય તો કે પ્રિઝમમાંથી પસાર થઈ આ પ્રકાશ અને આપણને પડદા ઉપર 7 રંગના પટ્ટા છે એ જોવા મળે છે. જાંબલી રંગના પ્રકાશનું વિચલન છે એ સૌથી વધારે છે એટલે કે જાંબલી રંગનો પ્રકાશ છે એ સૌથી વધારે વાંકો વળે છે, સૌથી વધારે એનું વક્રીભવન થાય છે. જ્યારે રાતા રંગનો પ્રકાશ છે એનું વિચલન છે કેવું છે તો કે સૌથી ઓછું છે, સૌથી ઓછું એનું વક્રીભવન થાય છે. આથી પડદા ઉપર આપણે જાંબલી રંગનો પટ્ટો છે એ ક્યાં જોવા મળે છે તો કે સૌથી નીચેના ભાગમાં અને રાતા રંગનો પટ્ટો છે એ સૌથી ઉપરના ભાગમાં જોવા મળે છે. આમ થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે તે છે. એવું જ શું કામે કે આપણને જે જાંબલી રંગનો કલર છે એ નીચેના ભાગમાં અને રાતા રંગનો કલર છે એ સૌથી ઉપરના ભાગમાં મળે છે. એનું કારણ પ્રિઝમ પોતે જ છે કે સફેદ પ્રકાશને વિભાજન કરે છે જેના લીધે આપણે જાંબલી રંગ છે એનું પરાવર્તન, એનું વક્રીભવન, એનું વિચલન સૌથી વધારે હોવાથી આપણને એ નીચેના ભાગમાં જોવા મળે છે અને ઉપરના ભાગમાં આપણને રાતો પ્રકાશ છે એ જોવા મળે છે. આમ જે પડદો આપણે પ્રિઝમની બીજી બાજુ રાખેલો હતો એના ઉપર કયા ક્રમમાં આપણને રંગો છે એ જોવા મળે છે એની જો વાત કરવામાં આવે તો આ રંગનો ક્રમ નીચેથી ઉપર તરફ જતા એટલે કે પડદામાં જે નીચેથી કલર લેવામાં આવે અને ધીમે ધીમે ઉપર જતા જઈએ તો સૌથી પહેલાં રંગ કયો મળે નીચેના ભાગમાં તો કે જાંબલી કલર મળે છે. એના પછી નીલો કલર મળે છે, પછી વાદળી, લીલો, પીળો, નારંગી અને સૌથી છેલ્લે કયો કલર તો કે રાતો કલર છે આપણને પડદા ઉપર જોવા મળે છે. જો મિત્રો ખાસ યાદ રાખજો આ ક્રમ છે એ પડદા ઉપર નીચેથી ઉપરની તરફ જતા જઈએ ત્યારે જે આપણને રંગો મળે છે એને અનુક્રમે દર્શાવેલા છે. એટલા માટે જ જો આ બધા રંગોનો પહેલો અક્ષર લેવામાં આવે તો જાની, વાલી, પીનારા આપણને 7 રંગોનો સમૂહ છે એ પડદા ઉપર જોવા મળે છે. અહીંયા આકૃતિ દ્વારા પણ એ જ તમને બતાવવામાં આવ્યું છે કે શ્વેત પ્રકાશ જે આપાત થાય છે કાચના પ્રિઝમ ઉપર એના દ્વારા જે પ્રિઝમની બીજી બાજુ રાખેલ પડદા ઉપર જે વર્ણપટ મળે છે શ્વેત પ્રકાશનો, એમાં પ્રકાશનો ક્રમ જો મિત્રો નીચેથી વાત થઈ હતી કે નીચે પડદા ઉપર નીચેની સાઈડ સૌથી વધારે કયો પ્રકાશ પહેલાં મળે છે તો કે જાંબલી, કારણ કે એનું વિચલન, એનું વક્રીભવન જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે વિચલન છે એ સૌથી વધારે છે. જ્યારે રાતો પ્રકાશ છે એનું વિચલન
છે એ સૌથી ઓછું છે, માટે રાતો પ્રકાશ છે આપણને ક્યાં જોવા મળે છે? તો કે પડદાની સૌથી ઉપરના ભાગમાં, અને જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે હોવાથી એ આપણને પડદાના સૌથી નીચેના ભાગમાં જોવા મળે છે. આમ નીચેથી જોતા જઈએ તો જાની, વાલી, પીનારા આ 7 રંગોનો સમૂહ છે આપણને પડદા ઉપર જોવા મળે છે. આ વાત થઈ અવલોકનની. આપણે વાત કરી કે પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશ આપત કરવામાં આવે તો શું થાય છે. હવે આ પ્રયોગ જે આપણે કરીએ છીએ એના દ્વારા આપણને શું નિર્ણય મળે છે? તો કે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન છે એ જુદું જુદું હોય છે. જો મિત્રો આકૃતિ ફરી એકવાર ધ્યાનથી જુઓ એટલે તમને સમજાઈ જશે કે શ્વેત પ્રકાશ છે એ પહેલાં દેખાતા એક જ પ્રકાશનો લાગે છે, પરંતુ પ્રિઝમ વડે જ્યારે એનું શું કરવામાં આવે છે, વર્ણપટ મેળવવામાં આવે છે, ત્યારે આપણને એમાંથી 7 રંગના અલગ અલગ પ્રકારના રંગો છે એ જોવા મળે છે. આમ શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે એવું આપણે કહી શકીએ છીએ. અને આ બધા રંગોનું વિચલન છે એ જુદું જુદું છે, માટે જ આપણને અલગ અલગ પ્રકારના રંગોના પટ્ટા છે અલગ અલગ જોવા મળે છે. હવે વર્ણપટ એટલે શું? તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને શું કહેવાય છે? વર્ણપટ કહેવાય છે. જાની, વાલી, પીનારા આપણને જે 7 રંગો મળ્યા છે એ 7 અલગ અલગ રંગોના જે ઘટકો છે એનો જે પટ્ટો મળે છે એને આપણે શું કહીએ છીએ? વર્ણપટ કહીએ છીએ. અથવા તો એને બીજા શબ્દમાં કહીએ તો કે શ્વેત પ્રકાશ જે પ્રિઝમ ઉપર આપણે આપાત કર્યો હતો એનો 7 રંગોના પટ્ટામાં છૂટું પડવું તેને શ્વેત પ્રકાશનો શું કહેવાય છે? વર્ણપટ પણ કહેવાય છે. હવે પ્રકાશનું વિભાજન એટલે શું એની વાત કરવામાં આવે. આપણે વાત કરી હતી કે શ્વેત પ્રકાશ છે એનું 7 અલગ અલગ રંગોમાં ઘટકોમાં વિભાજન થાય છે. તો આ પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની અથવા તો છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન અથવા તો વિખેરણ કહેવાય છે. કે પ્રકાશ છે, આપણે શ્વેત પ્રકાશ લીધો હતો એ મુખ્ય પ્રકાશ હતો, એના ઘટક કણો જાની, વાલી, પીનારા આ 7 ઘટકો છે એમાં વિભાજન થવાની જે ઘટના છે અથવા તો આ 7 રંગો એક શ્વેત પ્રકાશમાંથી છૂટા પડવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય છે? પ્રકાશનું વિભાજન કહેવાય છે. તો આ વાત થઈ વર્ણપટ એટલે શું અને પ્રકાશનું વિભાજન એટલે શું. હવે પ્રિઝમ દ્વારા આપણને શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં આપણને વિવિધ રંગો શા માટે મળે છે? એટલે કે આપણે પ્રિઝમ જ રાખીએ ત્યારે આપણને શ્વેત પ્રકાશ છે એનું વિભાજન થવાથી જે ઘટના બને છે એ ઘટનામાં આપણને અલગ અલગ પ્રકારના રંગો શા માટે મળે છે? કેમ એક સરખા રંગો નથી મળતા અથવા તો કેમ કોઈ પણ 2 કે 3 પ્રકારના રંગો નથી મળતા? એના વિશેની વાત છે એ આપણે કરવાની છે. તો વાસ્તવમાં જે શ્વેત પ્રકાશ છે એ 7 રંગો એટલે કે જાની, વાલી, પીનારાનો બનેલો છે. આપણે આકૃતિમાં પણ જોયું હતું કે શ્વેત પ્રકાશ છે એ 7 ઘટક રંગોનો બનેલો છે. હવે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ છે એ જુદી જુદી હોય છે. તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે, પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. જો મિત્રો શ્વેત પ્રકાશમાં જે અલગ અલગ 7 ઘટક રંગો આવેલા છે એ બધા ઘટક રંગોની તરંગ લંબાઈ છે કેવી હોય છે? જુદી હોય છે, પરંતુ તે હવા અને શૂન્ય અવકાશમાં સરખી ઝડપથી ગતિ કરે છે. પરંતુ જો એને કોઈ બીજા માધ્યમમાંથી ગતિ કરવામાં આવે, ઉદાહરણ તરીકે તો કે પાણીમાંથી ઘટક રંગોને પસાર કરવામાંથી આવે, કાચમાંથી પસાર કરવામાં આવે, અથવા તો કોઈ પણ ધાતુમાંથી એને પસાર કરવામાં આવે, અથવા તો પ્લાસ્ટિકમાંથી એને પસાર કરવામાં આવે. આમ જ્યારે જ્યારે માધ્યમ બદલતા જાય છે ત્યારે ત્યારે એની ઝડપ છે એ પણ જુદી જુદી હોય છે. હવે માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકના સૂત્ર NM = C/V. હવે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, માધ્યમ તરીકે જો આપણે હવા હોય, માધ્યમ તરીકે શૂન્ય અવકાશ પણ લઈ શકીએ, માધ્યમ તરીકે કાચ પણ લઈ શકીએ. આપણે પ્રિઝમની વાત કરીએ તો પ્રકાશનું કિરણ છે ક્યાંથી ક્યાં માધ્યમમાં પ્રવેશ કરે છે? તો કે હવામાંથી પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી થઈ અને ક્યાં પહોંચે છે? તો કે કાચના માધ્યમમાં પહોંચે છે. આમ કોઈ પણ એક માધ્યમનો જ્યારે આપણે વક્રીભવનાંક શોધવો હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે? તો કે NM. N એટલે કે વક્રીભવનાંક, M એટલે કે મીડિયમ. તમે કયું માધ્યમ લ્યો છો એની વાત કરવામાં આવે છે. બરાબર શું લખી શકાય? તો કે C/V. C અહીંયા શું દર્શાવે છે? તો કે C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એને ભાંગ્યા શું છે? તો કે V
વી એટલે શું? તો કે કોઈ પણ માધ્યમમાં પ્રકાશ જે ઝડપે ગતિ કરે છે એને આપણે છેદમાં લેવાનું થાય. ફરીથી કહી દઉં, એન બરાબર શું છે? તો કે નિરપેક્ષ વક્રી ભવનાંક છે. એમ બરાબર તો કે જે માધ્યમની આપણે વાત કરતા હોય, હવા, પાણી, શૂન્ય અવકાશ, કાચ, એને એમ તરીકે લેવામાં આવે છે. સી બરાબર શું લેવામાં આવે છે? તો કે સી બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને છેદમાં વી બરાબર તો કે જે માધ્યમની આપણે વાત કરતા હોય એ માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી છે એનો જો ગુણોત્તર લેવામાં આવે તો આપણને જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક છે એ મળી જાય છે. આમ આ સૂત્ર પરથી કાચનું માધ્યમ એટલે કે વી જાંબલી કોના કરતાં ઓછો છે? તો કે વી રાતા એટલે કે આપણે વાત કરી હતી વી એટલે શું? તો કે જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે કે કાચના માધ્યમની વાત કરવામાં આવે તો કે ત્યાં પ્રકાશની ઝડપ કેટલી? તો કે જાંબલી પ્રકાશ છે એની ઝડપ કોના કરતાં ઓછી છે? તો કે રાતા પ્રકાશ કરતાં ઓછી હોવાથી આપણને વક્રી ભવનાંક કેવો મળે? તો કે એન એટલે કે વક્રી ભવનાંક એન જાંબલી છે એ કોના કરતાં મોટો? તો કે એન રાતા કરતાં મોટો હોય છે. જુઓ મિત્રો, અહીંયા યાદ રાખવા માટેની એક સરળ રીત છે કે જેમ માધ્યમનો વક્રી ભવનાંક કેવો? તો કે નાનો એટલે કે વી જાંબલી છે એ કેવો છે? કોના કરતાં નાનો છે? તો કે રાતા કરતાં નાનો. મતલબ વી જાંબલીની કિંમત કેવી? તો કે નાની. હવે છેદ જેમ નાનો એમ જવાબ કેવો? તો કે મોટો. માટે અહીંયા છેદ વી જાંબલીને આપણે આ સૂત્રમાં મૂકીએ તો જાંબલી રંગનો પ્રકાશ છે એની ઝડપ છે એ ઓછી છે, માટે એનો વક્રી ભવનાંક કેવો મળે? આપણને વધારે મળે. માટે અહીંયા જો આપણે કીધું છે કે એન જાંબલી એટલે કે જાંબલી રંગનો જે વક્રી ભવનાંક છે એ કોના કરતાં મોટો મળે? તો કે રાતા પ્રકાશના વક્રી ભવનાંક કરતાં મોટો મળે. સાદી ગણિતની ભાષામાં કહું તો જેનો છેદ મોટો એનો એનો જવાબ નાનો, જેનો છેદ નાનો એનો જવાબ મોટો. આમ છેદ અહીંયા જો નાનો એટલે કે એની જો પ્રકાશની ઝડપ ઓછી હોય તો એનો વક્રી ભવનાંક કેવો મળે છે? મોટો મળે છે. જો પ્રકાશની ઝડપ વધારે હોય તો એનો વક્રી ભવનાંક છે એ ઓછો મળે છે. માટે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. આથી જાંબલી પ્રકાશ સૌથી વધારે વાંકો વળે છે, જે આપણે આકૃતિમાં પણ જોયું હતું. એટલા માટે જ જાંબલી રંગ છે આપણને પડદામાં સૌથી નીચેના ભાગે મળે છે અને રાતો પ્રકાશ છે સૌથી ઓછો વાંકો મળે છે. એટલા માટે આપણને પડદામાં સૌથી ઉપરના ભાગે મળે છે. આમ કાચના પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે કે એન જુદા જુદા રંગો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણની સાપેક્ષે તે રંગોનું જુદું જુદું વિચલન અનુભવાય છે. કારણ કે શું કહેવા માગે છે? તો કે દરેક જે વક્રી ભવનાંક છે જુદા જુદા રંગો માટેનો એ કેવો હોય? તો કે જુદો હોય છે, કારણ કે એનું વિચલન છે એ અલગ અલગ હોય છે. માટે કાચનો પ્રિઝમનો વક્રી ભવનાંક છે એ આપણને જુદો જુદો મળે છે દરેક રંગો માટે. તેથી જ તેઓ શું થાય છે? તો કે વિભાજિત થાય છે. શ્વેત પ્રકાશમાંથી અનેક રંગોમાં વિભાજન પામે છે અને જુદી જુદી દિશામાંથી પ્રિઝમમાંથી બહાર નીકળે છે. માટે આપણને અલગ અલગ દેખાય છે અને આપણને એક વર્ણપટના સ્વરૂપે દેખાતા હોય એવો ભાસ થાય છે અને આપણે એને પડદા ઉપર મેળવી શકીએ છીએ. હવે કાચના અત્યાર સુધી આપણે એક પ્રિઝમની વાત કરી હતી. હવે કાચના બે એક સરખા પ્રિઝમને ઉપયોગ કરી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શું બતાવ્યું? તો કે સૂર્યનો શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે એવું એને સાબિત કર્યું. એ આપણે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે એક પ્રિઝમ લઈ એના ઉપર શ્વેત પ્રકાશ આપાત કર્યો, એનું 7 ઘટક રંગોમાં વિભાજન થયું અને એને આપણે પડદા ઉપર મેળવ્યો હતો. બરાબર છે. હવે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે બે એક સરખા કાચના પ્રિઝમ લીધા અને એ બંનેની મદદથી એણે સાબિત કર્યું કે સૂર્યનો શ્વેત પ્રકાશ છે એ કેવો? તો કે 7 રંગોનો બનેલો છે. એના વિશેની આપણે વાત છે એ કરવાની છે. ન્યૂટને શું દર્શાવ્યું? તો કે ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશની વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ઉલટી પ્રક્રિયા એટલે કે શું? તો કે શ્વેત પ્રકાશમાંથી આપણે કેવા પ્રકાશ મેળવાતા? જાનીવાલી પીનારા પ્રકારના 7 અલગ અલગ વર્ણપટ મેળવ્યો હતો આપણે. એટલે કે પ્રકાશનું વિભાજન કરી એક કલરમાંથી કેટલા કલર? 7 કલર. હવે જો આ જ ક્રિયાને ઉલટી કરવામાં આવે તો કે આ 7 કલર છે એને વળી પાછા પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે તો આપણને ફરી પાછો શ્વેત પ્રકાશ છે એ મળી શકે. આવી એણે ઘટના છે એ કરી હતી. ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચત્તો અને બીજાને ઉલટો ગોઠવ્યો હતો. આકૃતિમાં તમને દર્શાવેલ છે મિત્રો. જુઓ, આપણે એક પ્રિઝમ જે નોર્મલ કન્ડિશનમાં રાખવાનો હોય છે એ જ રીતના એક રાખેલો છે અને બીજું શું કર્યું છે?
તો કે બીજો પ્રિઝમ છે એને ઊંધો કરી રાખેલો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શ્વેત પ્રકાશનું કિરણપુંજ છે એ ક્યાં આપાત કરવાનું છે? તો કે જે પહેલો પ્રિઝમ છે એટલે કે પ્રિઝમ P1 છે એની સપાટી ઉપર જો આપાત કરવામાં આવે તો શું થશે? તો કે એનું અલગ ઘટક રંગોમાં વિભાજન થશે. આ ઘટક રંગોનું વિભાજન થઈ આ ઘટક રંગો ક્યાં નીકળશે? તો કે પ્રિઝમની બીજી સપાટીમાંથી, જે પ્રિઝમ P1 છે એની બીજી સપાટીમાંથી બહાર નીકળશે. આપણે અહીંયા પડદાની રચના ગોઠવેલી નથી, માટે જે આ ઘટક રંગો એમાંથી નીકળે છે આ ઘટક રંગોને આપણે ક્યાં હવે આપાત કરવાના છે? તો પ્રિઝમ P2 જો તમને દર્શાવેલો છે આકૃતિમાં, એની પહેલી સપાટી ઉપર એને આપાત કરવામાં આવે તો આ કિરણો પાછા ભેગા થઈ 7 અલગ અલગ ઘટક રંગો જે ભેગા થાય છે એ ભેગા થઈ અને પ્રિઝમની બીજી સપાટી છે P2ની એમાંથી બહાર નીકળી અને પડદા ઉપર જો એને મેળવવામાં આવે તો આપણને શ્વેત પ્રકાશથી પાછો મળી જાય છે. એકવાર ફરી આ રિપીટ કરી લઈએ. 2 પ્રિઝમ લેવાના છે. પહેલા પ્રિઝમને P1 નામ આપી દો, બીજા પ્રિઝમને P2 નામ આપી દો. પ્રિઝમ P1ની પહેલી સપાટી ઉપર શું કરવાનું છે? તો કે એક શ્વેત પ્રકાશ છે એને આપાત કરવાનો છે. જ્યારે તમે શ્વેત પ્રકાશ આપાત કરશો ત્યારે શું થશે? તો કે એનું 7 અલગ અલગ ઘટક રંગોમાં વિભાજન થશે અને આ 7 અલગ અલગ ઘટક રંગો પ્રિઝમ P1ની બીજી સપાટીમાંથી બહાર નીકળી અને પ્રિઝમ P2ની પ્રથમ સપાટી ઉપર પડશે. જ્યાં શું થશે? તો કે આ 7 અલગ અલગ ઘટક રંગો છે એનું સંયોગીકરણ થશે, પાછું સંયોજન થશે અને એ સંયોજન થઈ અને પ્રિઝમ P2ની બીજી સપાટીમાંથી બહાર નીકળી અને એક શ્વેત પ્રકાશ સ્વરૂપે આપણે પડદા ઉપર એને મેળવી શકીએ છીએ. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજન થયું હતું. એક પ્રિઝમની વાત કરવામાં આવે તો એ એક શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન થાય એ નિયમ મુજબ એ વિભાજન થઈ ગયું હતું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ ઉપર આપાત કર્યા. તેણે એટલે કે કોણે? તો કે ન્યૂટને આ પ્રયોગ કર્યો હતો. તેણે શું કર્યું? તો કે બીજો જે ઊંધો પ્રિઝમ હતો એના ઉપર આ 7 રંગોને આપાત કર્યા. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃ એનું સંયોજન કરી અને પાછો એને શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરી દે છે. આ અવલોકન પરથી ન્યૂટનને એવો વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે, એ આપણે વર્ણપટ પડદા ઉપર મેળવા એના ઉપરથી આપણે તારણ કાઢ્યું. હવે આ જ સૂર્યપ્રકાશ જે વર્ણપટ આપે છે એ સૂર્યપ્રકાશના વર્ણપટને આપણે બીજા પ્રિઝમની મદદથી જો એને પડદા ઉપર ઝીલવામાં આવે તો આપણને પાછો શ્વેત પ્રકાશ છે એ મળી શકે છે. માટે કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે, જે ન્યૂટને આપણને સાબિત કરીને આપ્યું. તો મિત્રો અત્યાર સુધીની વાત આ પ્રિઝમની અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા વિષયો વિશે વાતચીત કરશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.